અહીંયા અમે કાલિકા પ્લોટમાં રહીએ છીએ। અમારો વર્ષોથી એક જ પ્રશ્ન છે, રોડ રસ્તા ઠીક નથી હોતા, ગટરો ઉભરાઈ જાય છે। કોઈ સાવડા વાળવા આવે તો એને કહીએ આપણે કે સાવડા વાળી જાઓ તો એ કે અમારામાં વિસ્તાર નથી આવતો। અમે ત્યાં કહેવા જાય તો એ લોકો એમ કહે છે કે ઓલા લોકોને કહો જે કામ કરવા આવે છે એ લોકો વાળી રહેશે, એ લોકોને કહી તો ત્યાં અમને એમ કહે કે અમને લોકોએ ના પાડી છે, અમારો જેટલો વિસ્તાર આવશે અમે એટલામાં જ વાળશું, અમે શું લેવું વધારે વાળી, તો અમારે પૈસા દઈને વધારે વળાવવાનું એ પ્રશ્ન છે। ગટર 24 કલાક 365 દી ગટર ઉભરાયેલી એના કારણે મચ્છર થાય, મચ્છરના કારણે નાના છોકરાથી લઈને બધા મોટા સુધી, તો સીધી વાત છે ગટર ઉભરાશે તો બીમાર થવાના છે। અને ગટર ઉભરાય શેરીમાં ઉભરાય, એ શેરીનું પાણી આપણા ઘરમાં આવે, શેરીમાં ઉભરાય તો અલગ વાત છે, ઘરમાં આવે, ઘરમાં એટલે ઘરમાં ચોખ્ખાઈ રહીએ ને એ પ્રશ્ન। સંડાસ બાથરૂમ ભરાયેલા રહીએ, કમ્પ્લેન કરવા જાય તો એ કે આવી જશે કરી જશે, કોઈ દી આવે ને કોઈ દી કરે ને। અને નંબરમાં કોન્ટેક કર્યો, નગરપાલિકામાં જઈને કહી આવ્યા, હાલો ઇમરજન્સીમાં કોન્ટેક કર્યો, એ ત્યાં જઈને જ કરીએ, રૂબરૂ કરી આવ્યા, એ તો ત્યાં તો પ્રશ્ન નિકાલ થવો જોઈએ ને, તોય પ્રશ્નનો નિકાલ નહીં, કદાચ આવીને કરી જાય તો પાછું અઠવાડિયામાં જેવું હતું એવું ને એવું। એ માંગ એ છે કે ભાઈ તમે જો છો રોડ રસ્તા ખરાબ છે, ગટરો ભરાયેલી છે, તો એ આવીને નિકાલ કરી જાઓ તો આ પ્રશ્ન જ ન આવે કરવાનો કે ભાઈ અમે શું લેવા ધંધા, આપણાને ખબર છે કે બધાનો સમય કિંમતી છે, આપણે કોઈ બગાડવા માંગતા નથી। અમારી માંગ એટલી છે, રોડ રસ્તા સરખા કરો, ગટરો સાફ કરો અને વ્યવસ્થિત અને સ્વચ્છ અમને અમારી શેરીઓ કરીને દિયો અને મેઇન રોડ કરી। અમે ભારતીબેન મહેશ્વરી કાલિકા પ્લોટ શેરી નંબર 3માં રહીએ છીએ। અમે અત્યારે ચકાજામ કર્યું છે, મારી ભૂગર્ભની સમસ્યા છે એના માટે, અને અમે બહુ આપણે ત્રાહિમાન થઈ ગયા છીએ, 1.5 મહિનો જે ફરિયાદ કરીને થાકી ગયા છીએ, પણ આ લોકોનું સોલ્યુશન નથી આવતું, એટલે ન છૂટકે અમારે ચકાજામ કરવું પડ્યું છે। રજૂઆત અમે લોકો નગરપાલિકામાં કરી, કમિશનરને કરી, ચીફ ઓફિસરને કરી, ડેપ્યુટી એન્જિનિયરને કરી, એનું કોઈ સોલ્યુશન નથી આવ્યું, એટલે ન છૂટકે કર્યું। એક તો આ પાણીની અમારે ભૂગર્ભની સમસ્યા છે, અને છેલ્લા 10 વર્ષથી એકાંતરે પાણી અમારે આવે છે, આખા ગામમાં પાણી આવે છે નર્મદા, પણ અમારે નથી આવતું, અને પાણી પાછું ટાઈમ વગરનું।